સાબરકાંઠા જિલ્લાના ઈડરની ગંભીરપુરા જીવદયા ટીમે 70 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે રેસ્ક્યુ હાથ ધર્યું। ઈડર શહેરની ગંભીરપુરા જીવદયા ટીમે ફરી એકવાર રહેડા ગામના ખેતરમાં ઊંડા કૂવામાં રેસ્ક્યુ હાથ ધરી 6 ગલુડિયા અને એક સાપને બહાર કાઢી, જે પૈકી એક ગલુડિયાનો જીવ બચાવ્યો હતો। પ્રાપ્ત વિગત મુજબ ઈડર શહેરની ગંભીરપુરા જીવદયા ટીમને જાણ થઈ હતી કે વડાલી તાલુકાના રહેડા ગામે આવેલ એક ખેતરમાં 70 ફૂટ ઊંડા જેટલા કૂવામાં 6 ગલુડિયા કોઈ અગમ્ય કારણોસર ખાબક્યા છે। ત્યારે ઈડર શહેરની ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર સહિત તેમની ટીમના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ખેતરમાં આવેલ 70 ફૂટ જેટલા ઊંડા કૂવામાં રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જેમાં ગંભીરપુરા જીવદયા ટીમના કનુભાઈ અને લાલાભાઈએ જીવના જોખમે 70 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી રેસ્ક્યુ કરી કૂવામાંથી 6 ગલુડિયા અને એક સાપ બહાર કાઢ્યો હતો, જે પૈકી 5 ગલુડિયા અને એક સાપનું મોત નીપજ્યું હતું, તો એક ગલુડિયાનો જીવ બચાવ્યો હતો। ત્યારે હાલ તો ઈડર શહેરની ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર, કનુભાઈ, લાલાભાઈ સહિત ટીમના સભ્યોની આ સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા।